વેલકમ માય ન્યુ વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 9:30 અને અત્યારે આ રીજા બધા જો શાંતિથી ઊભા છે. આ ભાઈ લો આ કઢી પણ બને છે તો જોઈ લો. આ ભાઈ લો ઓલે પછી આ રીજા પાસે આવી છે. જો જવાનું છે રીજા તમારે પેટ મારા જવા કઈ છે. અત્યારે આ પણ રો કરે છે અત્યારે. પછી આ મારા મમ્મી અત્યારે કઢી બનાવે છે. મારે ચા પીવા બેસું છે. હમણાં રજૂ થઈશું. રાતે પેલું બ્લોગ એન્ડ નહોતું કર્યું અત્યારે પહેલાં બ્લોગ એન્ડ કર્યો પછી પાછું મેં બ્લોગ ચાલુ કર્યો તો હવે ચા પીને પછી મારે લખવા બેસવાનું ચા પીને થોડી વાર બેસીને પછી આપણે લખશું. તો મળું થોડી વાર પછી. અત્યારે હું આવ્યો કામ હોય તો મારા સિસ્ટર મેલવા આવ્યો હતો કામ માટે એમ જવાનું છે હિંમતનગર. તો એમને મેલવા આવ્યો હતો. નવરાત્રિમાં જાય છે. આજ તો હું ઘરે જ છું. નવરાત્રિમાં નહીં જતો કેમ કે છેલ્લો દિવસ છે નવરાત્રિમાં જઈને કોઈ ફાયદો નથી ઘરે થોડી નવરાત્રિ બનાવીએ એમ. તો હવે જઉં છું ઘર બાજુ તો લેવા ઘરે. ગામભોયથી પાછો રિટર્ન આવી ગયો છું. ગામભોય આપણે જોયું આપણે ગામભોય અમારા સિસ્ટને મેલવા ગયા હતા ને પછી મેલીને પછી અત્યારે બાઇક અત્યારે મેકીને અને અભી હાલ હું આ ઉતરીને ચપ્પલ વગાની કીધું બ્લોગ ઉતારી દે દે તો આવી ગયો એમ તો કેવું પડે ને. તો અત્યારે આવે છે મારા કાકોને પણ આજે ગયા હતા પેટમાળા ગયા હતા ખબર લેવા માટે. તો એ પણ આવ્યા એમ એ રસ્તામાં જ અહીંયા ઉતારીને પછી એમને ઉતારીને પછી બાઇક લઈને હું ગામભોય ગયો. તો અત્યારે તો મારે બધા કાકોને બધા ના આવવાથી જવા કરું છે ને મારા દાદો સુધી મફરી હેક જુઓ મફરી હેક એમનું કામ એ જોઈએ મફરી હેકવાનું કહેવાનું કોઈ એવું હોય તો બ્લોગમાં ના આવતી. તો અત્યારે જા લુગડો પે જા નાહીને પાલી છે ને એટલી પાછું. તો અત્યારે થોડી વાર પછી મળું. હવે જમવાનું બનાવે છે જમવાનું બને એટલી વાત મળું. તો ગાઈઝ ભઈલો રમે છે તે તમારે બતાવ્યું. એકલો એનો રમતો છે. બિસ્કિટ ખાતા ખાતા રમતો તો પગ કૂદા ને એવું કરતો એટલે અમે કીધું થોડું વિડીયો ઉતારવા દે. પછી તો રોવા વર ગયા તો પછી વિડીયો ઉતારવા નહીં મળે હપારી. અત્યારે જો બાના ખોલા બેઠો છે. હવે પેલું એક બુન તો ગયા રાતે એક બુન છે અને બુન તો જવા છે તો દૂધ લેવા માટે. મારા દાદો અને રીજા બંને ગયા છે દૂધ લેવા માટે. આ દૂધ બનાવવાનું છે ઘરે એટલા માટે. તો આ જો બોલાવે છે. બોલો પેલું બોલો બોલજે ધ્રુવીન બોલા ધ્રુવીન બોલે લે. તો હવે હું એ નાહી ધોઈ લેવું. નાહી ધોઈને પછી આપણે મળું. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 8 વાગી ગયા છે. ના રીજાન કાન ને વ્લોગ ઉતારવા તો વ્લોગ ઉતારો ક્યાં નવો વ્લોગ ઉતારવો હતો પણ એને મજા નથી આવતી. પણ મારે નવું હતું દીવાબત્તી કરવા હતા એટલા માટે મેં કીધું શાંતિથી ઉતારી છે એમ. અત્યારે નાહી ધોઈ કમ્પ્લીટ 8 વાગી ગયા છે. જુઓ 8 વાગ્યા છે અને અહીંયા રાંધવાનું ચાલુ છે. ભઈલો પણ રમવા બેઠો છે. જુઓ બોલો અરે રોટલી પર પગ મેલે છે પાછું. અત્યારે મમ્મી છે કિંજર કાકી છે રોટલી દૂધ બનાવ્યું છે સરસ મજાનું જોઈ લો. આજે પાછું દૂધ બનાવી છે જમીન મજા આવી જશે આજ તો પાછું. તો સરસ મજાનું ત્યાં ભઈલું રમે છે. ભઈલા ધ્રુવી હરીજાન બંને ક્યારે નાય મસ્તી કર્યું છે બંને. તો અત્યારે બેઠા છીએ અને મારા દાદી કંઈક કર્યું છે. શું છે કપડાં જોવું. તો
અત્યારે સરસ મજાનું જમી લઈએ. બહાર બધા બેઠા છે, દાદો સાહેબ કાકો છે, બીજા આમાંથી પેલા દાદો આવ્યા છે પણ બેઠા છે. જો અમે બધા બેઠા જ જુઓ. તો જમી લઈએ. જમીન પછી જમવાનું જો કઢીને રોટલી લઈને જાય છે. જા જમી લે જા. તો હવે ફટાફટ જમી લઈએ. જમીન પછી આપણે જઈએ મંદિર આગળ કાર્ય હતા. આજે તો છેલ્લો દિવસ છે, થોડું તો મજા આવશે, બધા ગાવા આવશે એટલા માટે. તો જમી લઈએ. જમીન પછી મળું. કાલે આ ફેમસ છે ને કાયદેસર કાલે આવો વંતી સહી યાર
તમને ખબર છે આઠમનો કાલે કાલે જ તો નવો બેનામાં વન પેલી થશે. ડોહી મને બલદા તમારે કે કાલે ઓન છે તાણ પછી તો પછી આઠમનો વન કાલે હતું ને આજ નવથી અમે આજે મને પલ્લી છે એટલે અમુક જગ્યાએ પરમદાર કરે જો અમુક કાલે કરે અમુક વખત માઈનસ નોટું થાય તો અમુક વખત વધી આપણે જાય. 10 દઈએ આપણે આ વધારે. આપણે 12 ઘેર કર્યો. 10 વખત અગિયાર કરીએ. ગઈ વખત અગિયાર જે આવવાનું હતું, તમે ભૂલ્યા તો હે ગાઈઝ આજના વ્લોગમાં તો આટલું જ. અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 1:30 વાગવા આવ્યા છે અને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. આજે નવરાત્રિનો લગભગ 9મો દાડો હતો અને કાલે છેલ્લો દિવસ છે. તો મળીએ હવે કાલના છેલ્લા દિવસમાં. લગભગ કાલે તો નવરાત્રિ જામશે. આજે તો બતાવું છું અને તમે જોઈ સરસ મજાની નવરાત્રિ છે અને કાલે પણ આવી રીતે જ જામશે. કાલે થોડી વધારે જામશે કારણ કે કાલે છેલ્લો દિવસ છે એટલા માટે. અને આજનો બ્લોગ અહીંયા સુધી. જો મારો બ્લોગ થોડો પણ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, કોમેન્ટ અને લાઈક જરૂરથી કરી દેજો અને બેલ આઇકન ઓલ ઉપર કરી દેજો જેથી કરી મારા આવનારા વિડીયો તમારા મોબાઈલ પર જલ્દીથી આવે. તો મળીએ કાલના નવા બ્લોગ પર. ત્યાં સુધી બાય.